તમે નહીં સમજો પાછા એ જતું રહ્યું એ દ્રષ્ટિ છે તમારું આમાં આ જે વિચાર આવે એ દ્રષ્ટિ તમારું થવું જોઈએ આમ તમે ક્યાંય નથી હું કઈ નથી હા તમે જોતા છો આ કોઈ જીવ છે કોઈ વ્યક્તિ છે અરવિંદ નામના તમે નહીં તમે વિચારો પછી આમ થવું જોઈએ હવાનો આત્મા ગુંચા અત્યાર સુધી તમે અરવિંદ સમજતા હતા હવે તમારે શું સમજવાનું અરવિંદ બેન હું સમજુ છું ઊંધું કરી દે બરાબર એ શુક્ર છે એ કેવા હોશિયાર છે કેવા જબરા છે કેટલા બળવાળા છે કેટલા આબરૂદાર છે બરાબર બહારની શાક કેવી છે એમને લોકો પૂછાતા છે એમનો ઐશ્વર્ય કહેવાય બરાબર ત્રણ દ્રષ્ટિ તમારી પાસે ત્રણ દ્રષ્ટિ એક આંખની દ્રષ્ટિ એમાં તમારો દેહ દેખાય એક બુદ્ધિ દ્રષ્ટિ એમાં તમારું ઐશ્વર્ય દેખાય તમે કેટલા હોશિયાર છો કેટલું જાણો છો કેટલી ભાષા જાણો છો કેટલું રાજકારણ જાણો છો ધંધામાં કેટલા ઊંડા અભ્યાસ છે એ ઐશ્વર્ય કહેવાય તો બુદ્ધિથી ઐશ્વર્ય દેખાય અને કારણ જુઓ તો તમે બ્રહ્મ છો કારણમાં ભ્રમ આવે રોક નહીં તો તમે દ્રષ્ટિ દેખ નહીં તો ત્રણ દ્રષ્ટિ તો દેહથી દ્રષ્ટિ જુઓ તો દેખાશે નથી સમજ કે દેહ દ્રષ્ટિ છે બરાબર બુદ્ધિ તમે હોશિયાર છો કેવા છો કેટલો અનુભવ છે કઈ કઈ બાબતનો એ તમારી ઐશ્વર્ય કહેવાય બુદ્ધિ કહેવાય બુદ્ધિ તો આ બે ઓળખો આ બે તમારા સાધન છે બરાબર પણ મૂળ તમે બ્રહ્મ છો નોખા છો ત્રીજી દ્રષ્ટિ છે નોખા હા તમે સ્થિત છો એટલે એનું ભાન થાય ને ઠીક નહીં કઈ દ્રષ્ટિ ઉપયોગ કરો છો એ દેખાશે એટલે આપણે જ્યાં ઉભા રહીને જે દ્રષ્ટિનો ઉપયોગ કરીએ એ દેખાય તો ખબર પડે કે આપણે ક્યાં ઉભા છીએ તો આંખની દ્રષ્ટિ જુઓ તો તમે લાગો જ નહીં તો આંખની દ્રષ્ટિ જુઓ અને અનુભવ દ્રષ્ટિ જુઓ તો આત્મા તો નહીં બુદ્ધિ જુઓ તો તમે જે જાણો છો બધું એ તમારું જ્ઞાન કહેવાય કે ના કહેવાય એ બુદ્ધિ દ્રષ્ટિ કહેવાય તો ત્રણ દ્રષ્ટિ તમારે છે તો કઈ દ્રષ્ટિ ઉપયોગ કરો છો એ તમારે જોવાનું રહ્યું બરાબર ત્રણમાંથી ઉત્તમ તો એક જ ઉત્તમ કશી કરી તમે વાપરી શકો ત્રણ વાપરીએ તમે દેશથી વિચાર આવે તો કે આ દેશ દ્રષ્ટિ છે એ ઓળખી જાઓ તમે વ્યક્તિત્વ તમારું જોવા જાઓ તો બુદ્ધિ દ્રષ્ટિ છે એને ઓળખી લો તમે આત્મા છો બે જાણનારા છો ત્રણ દ્રષ્ટિ થાય બદલાતી રહી એ બદલાતી એટલે આપણે જમવા બેઠા તો શું હતું દેહ દ્રષ્ટિ કઈ નહીં દેહ દ્રષ્ટિ ખાવાનું હતું દેહ દ્રષ્ટિ હતી પણ તમે તો મૂળભૂત આત્મા છો ને કારણમાં અંદર તો આત્મા જ છે હા એમ જોવાનું ખાધા પછી બધું પતી ગયું હા એ બધું પૂરું થઈ ગયું પણ એનો કોઈ સંકલ્પ કઈ ના થાય કશું ના રહ્યું આમ બધું ચાલતું હોય જીવન આમ દેખાય કે આનું છે આનું શાનું છે આ બુદ્ધિનું છે એ જોઈ ખાય તો તમે આત્મા છો એ રૂપે દેખાય તો એનું તમારું ના લાગે ભૂખ શરીર ના લાગે એ ખાય છે કોઈ વાત પતી જાય કોઈ વાતો કરતા હોય કે હું આવું છું કહેવાય શું વાંધો છે હું એમ કહું મેં નવી બનાવ્યા આવું છું તેમ હાલ ના વાત કરી તો બુદ્ધિ દ્રષ્ટિ બુદ્ધિમાં જે સંગ્રહ હતો કીધું પણ આપણી દ્રષ્ટિ હતી ને આપણે તો મૂળ ક્યાં હતા ત્યાંથી ખસતા જ નહીં હા સ્થિર બચ્ચા સ્થિર પણ આ વ્યવહાર જુઓ છો પ્રકૃતિને ગતિને જઈએ જાણીએ આપણે સ્થિર છીએ પછી તો નિર્ગુણપણું આવે ને નિર્ગુણપણું એમાં જ આવી જાય ને આવવાનો પ્રશ્ન જ ક્યાં છે આકાશમાં કયું ગુણ આવે હા આકાશમાં કયો ગુણ આવે એકે પણ ના આવે તો પણ જ જતું રહ્યું આકાશ એટલે કશું નહીં આકાશ છે ને એવું કહું છું આકાશ કેવડો હોય અમદાવાદ માણસ કેટલા એટલાય બધા ગણાય નહીં બરાબર ગુજરાતમાં કેટલા માણસ એવું જ છે ને એક માણસ ના હોય તો શું વાંધો આવે કાંઈ નહીં એક માણસ કિંમત કેટલી એક માણસની કિંમત કેટલી અમદાવાદમાં એક માણસની કિંમત એક્સિડન્ટ મરી ગયો કિંમત કેટલી કશું નહીં કોઈ જોવાય ના રસ્તામાં પડ્યો કઈ કઈ ખબર જ નહીં કશું ઘટે વધે કઈ ખબર ના પડે બરાબર હવે અમદાવાદની ખબર ના પડે તો અમદાવાદ જેવા શહેરો મોટા મોટા છે ગુજરાતમાં તો આખા ગુજરાતની માણસો કેટલા બરાબર તો એક માણસ ના હોય કેટલી કિંમત એની શું કિંમત તો ગુજરાતની વાત કરીએ
તો ગુજરાતથી મોટો રાજ તો ઘણા છે ને મોટા ભારતમાં. બહુ છે. કેટલા ભાઈ છે રાજ્યો છે 22 કેટલા રાજ્યો છે 26 રાજ્ય હે 26 26 રાજ્યો છે તો 26 રાજ્ય કેટલા માણસો કહેવાય એક માણસ ના હોય તો એક માણસ અમે આટલા માણસો ભેગા હોય આટલા એક માણસ કિંમત કેટલી કહેવાય હોય કે ના હોય 100 કોણ આ નગણ્ય થઈ જાય કશું નહીં. જેમ વ્યાપક થાય એમ નગણ્ય તો થઈ જાય હિન્દુસ્તાન કીધું આપણે તો બીજા દેશો કેટલા મોટા છે રશિયા ને આ તે અમેરિકા ને બધા કેટલા દેશ છે ને તો બધા દેશોના માણસ કેટલા થાય એક માણસ કિંમત કેટલી તમે જ છો તમારી કિંમત કેટલી ટપકું નહીં કાંઈ કહેવાય તો એ આખા દુનિયા કોણ વિશ્વ કહેવાય કે ના કહેવાય આખું વિશ્વ ઈ. તો વિશ્વમાં તો તમે એક માણસ કિંમત કેટલી કોઈ હોક ના હોય કશું નહીં. બરાબર આના અરવિંદભાઈ છે તો વિશ્વ એટલે પૃથ્વી તો 13 લાખ ગણો સૂરજ મોટો છે 13 લાખ ગણો હમ. તો આટલા માણસો 13 લાખ ગણો માણસ ભેગા થાય અરવિંદની કિંમત કેટલી તો એમાં કશું રહે જ નહીં ને. તો 13 લાખ ગણો છે તો સૂરજથી મોટા કેટલા તારા દૂર છે અનેક ગણા મોટા એનાથી એ મોટા છે. વિજ્ઞાને સાબિત કર્યું સાચી વાત. તારા જેવા દેખાય છે તો એમાં એટલા બધા એક માણસ કિંમત કેટલી કંઈ નહીં. છે કિંમત કે તો એટલો એ આકાશ કેવું મોટું આટલા તારા જે અગણિત તારા એટલે દૂર દૂર છે તો આકાશ કેવું મોટું માફ કરો દે એ તો એનું 10 ગણું એનું 10 ગણું બહુ મોટું થાય છે. કેટલું મોટું અનંત થઈ ગયું બહુ મોટું છે. બહુ મોટું કેટલું મોટું એને શું કહેવાનું હવે? બરાબર હા. હવે જે માપ કાઢ્યું ને તમે તમારા વિચારમાં કાઢ્યું કે બહુ મોટું કીધું ને અનંત કીધું બહુ મોટું કીધું તો તમારે જ્ઞાન સમજ્યું કે નહીં સમજ્યું ભાઈ બે બધું પતી સમજ્યું કે નહીં સમજ્યું કોઈ ના. તમારા એક વિચારમાં સમજ્યું તો તમે કેવડા એ નોખો પડી ગયો કશું નહીં. આવડા મોટું એનાથી એ આવડો વ્યાપક. મોટો આકાશ તમારે એક વિચાર સમજ્યું એક જ્ઞાનના વિચારમાં જ્ઞાનથી વિચાર કર્યો ને જ્ઞાનથી જ વિચાર એટલે એક આકાશમાં સમજ એક જ્ઞાન વિચાર આ વિચારની વાત કરું છું કે આખું આકાશ તમારે એક જ્ઞાનમાં સમજી ગયું તો તે જ્ઞાનનો વિચાર કેવડો તો વિચાર થઈ તો એ તમે છો આ પિંડ તમે નહીં કેવા છો તમે કહો છો પિંડમાં છો કે આવડા મોટા છો વિશાળ જ સ- એનું સ્વરૂપ જ વિશાળ છે. હા તમે વિચાર્યું બીજે કોઈને વિચાર્યું મેં નહીં વિચાર્યું. તો આપણું માપ આવી ગયું કે નહીં આખું બ્રહ્માંડનું માપ આવી ગયું કે નહીં બધો વાંધો આવી. આવે ને બ્રહ્માંડનો માપ ભરતભાઈ આખું બ્રહ્માંડ સમજ્યું તમારા આકાશ એક જ વિચારમાં આવી ગયું આકાશ સમજ્યું કે તમારા વિચારમાં હમ. તો તમે કેવડા એની વાત તમને કહું તમે આવા વ્યાપક છો બ્રહ્મ છો આ બ્રહ્મ કહેવાય માણસ બ્રહ્મ નહીં માણસ તો નહીં. દેહ તો બંધારણનું જે હોય તો હા, રહે. એ તો પીઠમાં ચાલે એ કરે તો ચાલે કરે. કર્મ પ્રમાણે ચાલે કરે તો ઘેર બેઠી હોય નહીં ગયું. તમારું રૂપ જેવું વ્યાપક બ્રહ્મ આનંદ આકાશ તમારો હોઈ જાય એવા મોટા તમે છો અને પીઠમાં કહી જાય હું શું કરવા માંડી હું પડી શું શું કરું બરાબર હવે તમે સુખ છે જોવે છે સુખ ભોજ્યું જડ્યું છે ના જાય. શબ્દ સુખનું નહીં પહોંચતો કશું નહીં. આખા વિશ્વના આધાર તત્વ બધા છે. માણસોના ના, ના. સુખ ભેગા કરીએ ને તોય ના પહોંચે તમારા સુધી ના પહોંચે એટલે આપણે શું કરીએ છીએ કોકના એકદમ બધા બાંધીએ કે આવજો 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 ભાઈ તમે તો પોતે વિચાર કરો આ કે ભાઈ શાંતિભાઈની વાત બહુ સારી આ સારી વાત એમ કઈ વાત કરીએ ખરા આપણે પણ તમે તો જુઓ કે તમે ક્યાં છો એ એ ખાલી જ્ઞાન જ રહે ને ખાલી મહારાજ. વખાણ કરો છો એટલું જ વખાણ કરીએ એટલું જ્ઞાન જ હોય ને. બુદ્ધિ હોય બુદ્ધિ વખાણ. હોય. આ પિંડમાં જ રહે, બુદ્ધિ કહેવાય બધી ગયું. આ જ્ઞાન તો વ્યાપક છે હા જ્ઞાન તો કેવું છે આખા આકાશના સમજાયું જ્ઞાન છે હા એ તો વિશાળ છે પણ આ જે આ તો બુદ્ધિ કહેવાય પિંડમાં રહેલાય પણ આપણે કોકને શાસ્ત્ર કીધી વાત કરીએ એ તો ચૂકવું. બુદ્ધિમાં સમજાય એટલી બુદ્ધિની વાત બુદ્ધિની છે વાત છે. બુદ્ધિથી સમજાવે ને એને માપવું આપણે કે હું જાણું છું એના કે કોઈની પેરેટી કરીએ આપણી બુદ્ધિ આટલા મોટા આકાશમાં આપણી જે જીવડું કેવું હોય એવડી બુદ્ધિ એને માપ કાઢીએ કે સારું ના ખોટું કેવા છે જુઓ ક્યારે હવે સાંભળવાની જગ્યા ના આવે પછી મણકો નકોર છે
અવકાશ હોય ને તો સાંભળે. ના હોય હું પણ ઊભું હોય તો તમારો ના અવકાશ સાંભળે. હતો તો વાત સાંભળી અચ્છા. અને નક્કર હોય તો ના સાંભળે. હું કોઈ બરાબર તો એ નક્કર કહેવાય. એટલે એનું બંધારણ હોય કે આ મહારાજ કહે છે એ ખોટું પણ આવી રીતે વાત આવે તો આ જ સાચી હા એમ. એમ એટલે એનું બંધારણ એટલે હું પણ ઊભું હા હું પણ એ અવકાશ ના સાંભળવાનો. કોઈ કે અમે જો અવકાશ ના લે ના લે એ નક્કર કહેવાય. એ પકડ કહેવાય. પકડ. જડતા કહેવાય. ડરતા. ઓલાનો અવકાશ હોય ને તો વાત ગમે ત્યાં પણ હોય કે પૂછતા પંડિત મને કહેવાય છે ને તો ગમે ત્યાં જ્ઞાની છો તો કે વાત આવે તો સમજો. હા એ સ્થિરતા થઈને સાંભળે વાત સામે હા આપણે અમે આવું કરીએ છીએ ને તો વાતો લગભગ નવી નવી વાતો આવતો હોય, નવી દ્રષ્ટિકોણ આવતો હોય, બરાબર? તો બંધ કરીએ તો આવડી ગયો આપણો તો વિચાર આવે જ અને એ જ થાય. બરાબર? તમે કેટલી વાતો કરી જો ભાઈ ઝીણી ઝીણી વાતો ઝીણી ઝીણી હવે કેટલી? કલ્પના એવી વાતો કરી આપણે હા. કે હું ક્યાં છુપાયેલું છે એવું વ્યક્તિત્વ સૂક્ષ્મ વ્યક્તિ વ્યક્તિત્વ ક્ષણે ક્ષણે છુપાયેલું છે. તો ખાલી સંકલ્પ થાય ને એમાં વ્યક્તિ હોય એ બતાવ્યું ભાઈને ગમે તે આગળ થવું ને તો વ્યક્તિ છુપાયેલું હોય ભેગું ભેગું કહેતા હોય તો એ બતાવ્યું. આ તો કંઈ જોવા જેવું છે, ખબર નહીં પડતી. જ્ઞાન બધું હોય તોય કોઈ ના પડે. આટલું બધું જ્ઞાન બતાવે ને તો વ્યક્તિ ભેગું સંગે ફરડામાં ભેગું ચાલતું હોય. એ વ્યક્તિ તો ઉછળતું હોય હા. અને સમજતા હોય. ચાલતું હોય. ઘણા તો જ્ઞાની વાત કરતા દેહમાં જતા હોય. વાત સાચી છે. વાત દેહમાં સુખ ભોગવતા હોય અને વાત જ્ઞાન નહીં કરતા. તો આ એવા દેખાય જ નહીં. એવા તો હવે હું રોજ પ્રશ્ન પૂછતો. દેખાય જ નહીં આ. એટલે શું શબ્દ જ્ઞાન કહેવાય. એટલે શાંતિભાઈએ શું કીધું? શબ્દ જીવ કહેવાય. શબ્દ જીવ કહેવાય. શબ્દ પ્રધાન જીવ. શબ્દ પ્રધાન જીવ કહેવાય. જીવ કહેવાય. એ શબ્દ જ્ઞાન કરે આ શરીરને અડે નહીં કે આ સુખ કોણ ભોગવે છે, દુઃખ કોણ ભોગવે છે, હું કોણ છું એ જોયું નહીં. મને ખબર હતી. ખ્યાલ આવે? એટલે એ શબ્દ જીવ કહે. શબ્દથી જ્ઞાન, શબ્દથી બધું. પણ હું તો જેમ છું એમ છું. હું ને મારો પરિવાર. હું ને મારી ભૂંડળી. હું ને મારી ભૂલી કહેતા નહીં ઘેર. ઓછા મારશે એની ને. વાત છે ભગવાન. ભગવાન લેવાયો તો એમ કે એ જો કાદવ કેવો મસ્ત છે અને એ મજા કરીએ છીએ. હવે આ આકાશ કોણ તમારો લેવા જાણી રાખવો પડે. તમારો આકાશ જે કીધો ને આપણો હા. કે આટલા આકાશ જાણનાર ને બધું, એ વિચાર તમારે જાણવો પડે. તે વિચાર હાજર રાખવો પડે. સતતપણે હાજર રાખવો પડે. કે અમે આ ટેવ છે ને એટલે ટેવ ના હોય તો રાજે રે. અને ટેવ છે એટલે આ સમજવું કે આ ટેવ છે એટલે ભૂલી જવા છે. બોલી જાય. તો આ નવી ટેવ પાડવાની. એટલે બીજો કોઈ ધંધો કરતા હોય ને એમાં કામમાં રચીએ તો આ વસ્તુ જતી રહેશે જો પાછી. હવે ધંધો કોણ કરતો હોય છે? એ તો દેહ કરે તો બસ તેની કોણ? તે ધંધો કરે છે. જીવ કરે. પણ એટલું જીવ કરે એ તો એ કરે એ ગમે તે. એનું પ્રારબ્ધ હોય ને લઈને આવ્યો કામ હોય. કરે. આપણે તો જેને જોવાનું જ શરૂ કરવું છે. બસ યાદ નહીં રાખવાનું. યાદ હા, નથી એ તો બરોબર છે. એક એક તત્વ જોવાના છે. મનને જોવાના, બુદ્ધિને જોવાના છે. માનવાનું નહીં, જોઈ લેવાના, ઓળખવાના. આપણે બુદ્ધિનો વિચાર આવે ને તો ઓળખવાનું કે આ બુદ્ધિ છે. લાગણી થાય ને તો આ ચીજ છે. અહમ આવવાનું કે હું છે. બરાબર? મનના સંકલ્પ થાય કે મન છે, ઓળખવાનું. અને તો જ તમારો વિચાર દ્રષ્ટાપદ કહેવાય. માની લો કે માની લીધું તો દ્રષ્ટા ના કહેવાય. તો બુદ્ધિમાં છે. હા, દ્રશ્ય જુઓ તો દ્રષ્ટા કહેવાય. તો તમારા તત્વો જે દેહના છે એ તમારું દ્રશ્ય બનવું જુઓ તો તમે દ્રષ્ટા છો. બરાબર? સાચું જ્ઞાન ત્યારે કહેવાય. પેલું માનેલું કહેવાય. હું આત્મા છું, નથી હું. હું અનુભવી છું. સાચું જ્ઞાન અનુભવમાંથી નીકળે. અનુભવ થાય આ શું કર્યું તમે? હવે તો કેવો અનુભવ થવાના છે? ના એટલે આ તો ખાલી વાત કરું છું. હા, એમ કે સાચું જ્ઞાન હોય તો અનુભવમાંથી સાચું કેવું કહેવાના છે? તો આપણને ખબર પડી જાય ને અંદર તો કે આ સાચું છે આને કે ખબર ખોટું. નહીં, આને ખબર ના પડી, આને જુદો જોયો હા અને જુદો જોયો તો પછી આને એ જ શી સાચું જ્ઞાન છે. જુદો જોયો એ જ એ જ સાચું જ્ઞાન. સાચો અનુભવ છે. તમે સાચા તો આકાશ બતાવ્યા, હવે સાચું જીવ બીજું. એમ. સાચું થાય એટલે શું? એ તો કંઈ નહીં છો, એ તો સાચું જ્ઞાન હોતો છો. ના એટલે વાત આ તો કરું શબ્દ છું. સાંભળ્યા એટલું જ થયું. આ વાત કરી લે આ વાત તો શી જ કરો પણ વાત વાત કરનાર કોણ કરી છે? એમાં જ કોણ બોલ્યું એ? આકાશ બોલ્યો? તમે તો આકાશ છો. એ તો દેહમાંથી વાત આવી. એ તો જેને હા. ઓળખો એ તો જીવ એવું બોલો. તાર જોવું પડે તમારે ને. તમારે શું લેવા દેવા? એ તો પારકું થઈ ગયું.
એ તમે જે એમાં છો ભાઈ તો સમજ્યા ખરા પણ બુદ્ધિ સમજ્યા હજુ અમારામાં જ છો તો અહીં સુધી પહોંચવું પડે અને ઓળખશો નહીં ને તો અમારામાં રહેશો નોખા બતાવે કે તમને બતાવે તો તમારાથી નોખા રહેવું પડે કે આ કોઈ દેહમાં હું કરું છું પછી મને રાખવો પડે વિચાર તો કશું ના થાય રહે જ નહીં ને કરતા હોય કરતા વિચાર જ થાય ખાતા હોય ખાવા વિચાર જ થાય એ ક્રિયા પતી જાય એટલે પતી ગયું. એક કીચો આપણે જાણતા હોય આપણે જાણતા હોય આપણા નજર બાગે ના હોય આ શરીરમાં આ લો પ્રેશરની વાત આવી તો શું થાય બેસી નથી શકતા વિચાર ના કરી શકાય બરાબર એટલે પછી એના માટે જોવું પડે ને કે શું થયું એમ બોલાય નહીં બરાબર. તો શરીર સાધન છે હા તો વાત ના થાય કરવી હોય તો. આ શરીર પડી જાય હોય તો આપણે શું કરીએ બહાર બેવું પડે ને બેવું એના જેવું થયું આ ઘર છે હા એટલે ઘરને એટલે રાખવું પડે એ વ્યવસ્થિત. એ સાધન તો સાચું હોય ને તો સાધન થાય. સાચું હોય તો કોકને વાત કરી શકે. એટલે શું થાય એટલે આપણે તજવીજ કરીએ તો એક રહેવાનું ના હોય એ સાધન સાચવવાનું હોય. તમે ગાડી રાખો તો ગાડી સાફ સુફ કરવી પડે ને ના પડે એ તો કરવું. બધું કરવું પડે બગડે તો એમ કરવું પડે. ગમે તે હવે તો રેડી થવો જોઈએ ને પડી રાખો તો જરૂર તને કમો ના આવે આપણા બધા સાધનો શરીરના પાવરફુલ રાખવા પડે દરેક સાધન સાધન રૂપે હું પણ નહીં. હાલો હા બહુચરાજી આવ્યો છે હો? એક વાત તમને ઘર તો બેસી જાય અંદર પછી આપણે ટેવ છે શરીરમાં રહેવાની તો શરીરમાં આવી જવાની તો કોઈને શું કીધું કે બોધ કાળ કર સત્સંગા તબ હોગા સંશય અભંગા પછી સંશય ટળશે પછી ઘેર બેસે અમને પડી ગઈ કે હાથ તો સાચી જ છે તો આને સિદ્ધ કરવા માટે આપણે એનો અભ્યાસ કરવો પડે આ બધા રોજ આવે છે શનિવારે છે શું કામ આવે છે તો જાણતા નહીં આ તો રોજ વાતો થાય છે એવી તો પણ પેલું સંસારનો ઢાળ જે છે એ ખબર નહીં કે ભાડવા જ છે ને એ દુકાન ખાલી નહીં કરતો એ જીવ એ જતો નહીં આપવો જતો નહીં બરાબર હા એટલે આ ભાડાનું ઘર છે. હવે એ જીવ હતો ને મેથી વળી ખાલી નહીં કરતો, માલિકી જમાઈ દીધી છે. હે એટલે ભાડાના મકાન ઉપર માલિકી હક જમાયો છે હવે એટલે ખતો નહીં ખાલી કરી. બરાબર ખાલી જ નહીં કરતો એટલે શું થાય અભ્યાસ નીતિ કરીએ આપણે કાયદા કાનૂન જાણીએ તો નહીં તો કરીએ. જાય તો એમાં છૂટા પડવું રે. હા. એટલે આપણે આમ ભેગું થઈ જાય અહીં આવીએ ને એટલે છૂટા થઈ જાય તો એ અહીંયા બળ પાછું આવે તો અહીંયા આવીએ તો મુક્ત પણ જણાવે. એ થાય મુક્ત પણ આવી ગયું હમ. પછી પેલામાં જે મન મની જાય પોતાપણું એ જેટલું તાકાત હોય એટલું જુદા દેખાય હમ. અને કેટલું બની જાય વળી પાછા આવીએ એટલે પછી બળ વધી જાય આપણું એટલે બળ વધતે વધતે વધી જાય એટલું ઘટતું જાય ખ્યાલ? આ એક દાડનું કામ નથી એટલા માટે નિત્ય સત્સંગની જરૂર પડે જેમ ઘરના વાસણો હોય આજ ઉઠક્યા તો કાલ ના ઉઠકે ના ચાલે આજ તમે નાયા કાલ ના ઉઠ ના ચાલે તો નાવું પડે પણ શું પડે ને કુદરતી એમાં માયાનો ઢાળ ચડી જ જાય તો રોજ કરવું પડે કે જીવન એનું છે અને આપણે તો હાજર રહીને જોવાનું છે આ જીવન બંધ ના થાય એને ચાલુ તારું રહે હું તું મારું ને તારું બધું બરાબર અધોગામી કહેવાય ઉપરથી નીચે આવે એટલે વિચાર કરવો ના પડે લોકો જન્મે ને એ વિચાર ના કરવો એની બે અંદર હસતું હોતું હોય પ્રયત્ન કરવો ના પડે આના માટે જાગૃત રહેવું છે આ બે અવ્યક્ત છે પેલા વ્યક્ત છે દ્રશ્યમાં જે વ્યક્ત છે અને આ જીવ એને લેવા દેવા વાળું છે એને ખોદવું ના પડે વિચારવું ના પડે જે પડ્યું જે વસ્તુ મૂકી દીધી જાય એ ખોદવી પડે બરાબર અથવા એવી જગ્યાએ મૂકવી પડે કે તરત જડે હાથ હોવું. હા તો બધું બરાબર તો હાથ વગર વિચાર જોઈએ તરત જડી જાય એવું. હા એટલે જે વસ્તુ પડી તે હાથ નાખો એટલે હાથ પાડી દો. હા, એવી જોઈએ સાચું. આપણે દેશી ભાષા. દેશી ભાષા બોલવું નહીં પડે. એવું ના થાય તો સત્યની જરૂર પડે ખાસ એટલે અભ્યાસ થોડું ખોટું થાય સાચું થાય એ તમે જ્યાં જુઓ તમારા હાથે જોતું ખોટું કરવું જ પડે એટલે હોમવર્ક કહેવાય પછી તમે જોઈન્ટ થઈ જાઓ કે તો જ્યાં પછી સમજશું પછી શું થાય એક જાતનો રુચિ થઈ જાય જ્ઞાનવાળી રુચિ થઈ જાય બીજા રુચિ થઈ જાય બહુ જાય એટલે કે જેવું મને આવડી ગયું
આવડી ગયું હવે ના જવું તો ચાલે. આવડી ગયું પણ તો દેહ ભાવથી રહેતા હોય તો જ્ઞાનનો ઉપયોગ સળંગ પણ છે તો જીવન તો પરફેક્ટ ચાલે એના જીવન તો નોખો રહેવાનો છે બરાબર તો કોઈને કીધું કે કમળ ઉગે પંખમાં પંખ એટલે કાદવ દાદા કીચડમાં. બરાબર પંખ એટલે કાદવ પાણી કહો બરાબર પણ સ્પર્શ જળનો થાય નહીં જળનો સ્પર્શ થાય કમળનો કવર તો ચોખ્ખું જ હોય, કાદવ હોય તો ક્લીન રહે તો. શત્રુ સંસારમાં સંસારથી લેપાય નહીં આ સંસારમાં લોપાય નહીં એ હા. સત્પુરુષ. એ છૂટો જ રહે, છૂટો રહે તો એ આવડવું જોઈએ એ છૂટો જ રહેશે. કરતા નહીં આપણે ભૂખતા નહીં જોયું, નોખા બધું થતું હોય તો ઢગલો હોય તો મૂકીને હેડવામાં. કઈ સ્વભાવથી જ જુદો છે ને જુદા થવું નહીં પડતું વિચારથી જ છે, સ્વભાવથી જુદો સમજણથી જુદો છે સમજણથી. કમળનું પાણી અડે જ નહીં કમળનું પાણી વળતો હોય એને જુદું રહેવું ના પડે તેલનું પાણી જુદું રહેવું પડે કે જુદું રહે ના ના નોખું જ રહે. બસ આત્મા જુદો જ છે એક જ્ઞાન છે કર્મ છે રહેવું ના પડે જુદું જ છે સમજે પડી ગયું હોય બે નાખાની ખરું. આવો પ્રશ્ન છે ના